નમો નમઃ. સનાતન જ્ઞાન ગંગાના તમામ ભાવિક ભક્તોનું પરિવારનું હાર્દિક સ્વાગત છે. એટલે કે આધુનિક વિજ્ઞાનનો એક બહુ મોટો અને અફર નિયમ છે. એનર્જી કેન નાઇટર બે ક્રિએટેડ નોર બે ડિસ્ટ્રોય. ઇટ કેન ઓનલી ચેન્જ ફ્રોમ. એટલે કે બ્રહ્માંડની ઉર્જા ક્યારેય નષ્ટ નથી થતી, તે માત્ર પોતાનું સ્વરૂપ બદલે છે. હવે આ વૈજ્ઞાનિક નિયમને મનુષ્યના મૃત્યુ પર લગાડી જુઓ. જ્યારે કોઈ માણસ મરે છે ત્યારે એનું આ ભૌતિક શરીર બળીને રાખ થઈ જાય છે, પણ એના મગજના ચાલતા તીવ્ર વિચારો, એની અધૂરી ઈચ્છાઓ, એના ક્રોધો, એનો મોહ, આ બધું પણ એક ઉર્જા એટલે કે એનર્જી જ છે ને. તો પછી શરીર બળ્યા પછી એ વિચારોની ઉર્જા ક્યાં ગાયબ થઈ જાય છે? શાસ્ત્રો જેને પ્રેત યોનિ કે ભૂત કહે છે, વિજ્ઞાનની ભાષામાં તે વાસ્તવમાં કંઈ નથી પણ મનુષ્યના અતૃપ્ત મનની એ તીવ્ર ક્ષીણ ન થનારી માનસિક ઉર્જા છે, જે ભૌતિક શરીર વગર આ બ્રહ્માંડના સૂક્ષ્મ જગતમાં ભટકવા માટે મજબૂર બને છે. વહાલા આત્મ સ્વરૂપો, આજે આપણી આ ગરુડ પુરાણ પૂર્વાવસ્થાની યાત્રા એક એવા રહસ્ય પરથી પરડો હટાવશે કે જે આખા યુટ્યુબ પર કોઈએ વિજ્ઞાન અને શાસ્ત્રની નજરથી નથી સમજાવી. આજે આપણે જાણીશું કે 18 પુરાણો અને આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ મનની વાસનાઓ અને પ્રેત યોનિ વિશે શું કહે છે. જો અસલી જ્ઞાનની તાકાત જોવી હોય તો 1 સેકન્ડ પણ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. કે જ્યારે માણસની ઈચ્છાઓ તીવ્ર હોય ત્યારે એ મર્યા પછી પણ કઈ રીતે ભટકે છે. એનો સૌથી મોટો પુરાવો ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 8મા શ્લોકમાં આપે છે કે ભગવાન સાફ કહે છે કે જેમ પવન ફૂલોમાંથી સુગંધને ખેંચીને પોતાની સાથે હવામાં લઈ જાય, બરાબર તેમજ આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે મન અને ઇન્દ્રિયોની અનંત વાસનાઓ પોતાની સાથે સૂક્ષ્મ સ્વરૂપમાં ખેંચી જાય છે. આ જ વિષય પર માર્કંડેય પુરાણમાં ઋષિઓએ બહુ ગૂઢ શ્લોક કહ્યા છે. એટલે કે જેનું ચિત્ત વાસનાઓથી બંધાયેલું છે તે જીવ શરીર વગર પણ મોહના કારણે ભટકતો રહે છે. અને એ જ અવસ્થા શાસ્ત્રોમાં પ્રેતત્વ કહેવામાં આવે છે. પ્રેતત્વ એટલે કે પ્રેતનું તત્વ કહેવામાં આવે. વિજ્ઞાન આને ક્ષીણ ન થનારી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જા કહે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જા કહે છે. હવે બહુ જ બારીકાઈથી મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી અને પુરાણોનો આ અદ્ભુત તાલમેલ સમજો. માણસ જ્યારે જીવતો હોય છે ત્યારે એની ઈચ્છાઓ બહુ તીવ્ર હોય છે. જેમ કે આ ઘર મારું છે, આ તિજોરી મારી છે, આ પરિવાર મારો છે, આ બધું મારું છે. અને જ્યારે અચાનક એનું મૃત્યુ થાય ત્યારે એનું શરીર છૂટી જાય છે, પણ એના સબકોન્શિયલ માઇન્ડમાં રહેલી એ ઈચ્છાઓ અચાનક ગાયબ નથી થતી. આત્મા જ્યારે સૂક્ષ્મ દેહ, મન અને અહંકાર સાથે બહાર નીકળે છે ત્યારે એની પાસે ભોગ ભોગવવા માટે હાથ, પગ કે જીભ નથી હોતી. ગરુડ પુરાણ કહે છે કે પ્રેત યોનિમાં જીવને ભયાનક ભૂખ અને તરસ લાગે છે, પણ પાસે ગળું નથી, મોઢું નથી હોતું, એટલે કે કંઈ ખા પી શકતા નથી. વિજ્ઞાનની નજરથી જુઓ તો તમારી પાસે ઈચ્છા અત્યંત તીવ્ર છે, પણ એને પૂરી કરવાનું સાધન એટલે કે તમારું ભૌતિક શરીર નષ્ટ થઈ ગયું છે. આનાથી મોટી માનસિક સજા કે કષ્ટ બીજું શું હોઈ શકે? જેને સામાન્ય લોકો ભૂત કહે છે તે વાસ્તવમાં એક અતૃપ્ત મનની તીવ્ર ઉર્જા છે, જે પોતાના મોહના કેન્દ્રને છોડી શકતી નથી અને ભૌતિક જગતની આસપાસ ભમતી રહે છે. પ્રકૃતિ આપણને આનું કેવું સુંદર મજાનું આ વિજ્ઞાન સમજાવે છે. વૈજ્ઞાનિક ઉદાહરણ આપે છે કે જરા કલ્પના કરો કે તમારી પાસે કાચની એક મોંઘી અંતરની બોટલ છે
અને જે સુગંધથી ભરેલી છે, ભરપૂર છે. જો અકસ્માતથી એ કાચની બોટલ જમીન પર પડી જાય અને એના ટુકડા થઈ જાય, એટલે કે એ બોટલનું મૃત્યુ થઈ જાય, તો શું એની અંદરની રહેલી સુગંધ પણ મરી જાય છે? ના. બોટલ રૂપી શરીર નષ્ટ થયું, પણ સુગંધ રૂપી વાસના હવામાં ફેલાઈ જાય છે. આપણું શરીર એ બોટલ છે, જે મન એ અત્તરની સુગંધ છે. અધૂરી ઈચ્છા અને મોહ જીવને કેવો ભટકાવે છે. એનો 18 પુરાણોમાં વર્ણવેલો મહાભારત કાળનો એક બહુ મોટો પ્રસંગ સાંભળો કે દ્વારકા નગરીની બહાર એક અવાવરુ કૂવો હતો, જેમાં એક વિશાળ કાચડો કેદ હતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય હાથથી એ કાચડાને સ્પર્શ કર્યો, તે જ ક્ષણે એમાંથી એક પરમ તેજસ્વી દેવતા પ્રગટ થયા. ને એ દેવતા ઇક્ષ્વાકુ વંશના પરમ દાનવીર રાજા નૃગ હતા, જેમને આખી જિંદગી કરોડો ગાયોનું દાન કર્યું હતું. પણ અંતે સમયે એમના મનમાં અજાણતા થયેલી એક ભૂલનો પશ્ચાતાપ, એને ગાયનો મોહ રહી ગયો. તેમના પુણ્ય બહુ મોટા હતા, પણ મનની એ છેલ્લી ક્ષણની તીવ્ર વાસનાના કારણે તેમણે દેવતા બનતા પહેલા એક અંધારા કુવારમાં કાચડો બનીને હજારો વર્ષ સુધી ભટકવું પડ્યું. વિચારો, જો એક મહાન રાજા માત્ર એક ક્ષણના મોહથી ભટકી શકતા હોય, તો આપણી ગતિ શું થશે? વાલા શ્રોતાઓ, આ વિડીયો અસલી બોધ એ છે કે પ્રેત કોઈ બહારથી નથી આવતું. માણસ પોતાના મનની નકારાત્મક અને મોહથી પોતે જ પ્રેત બને છે. જો પ્રેત તમે જીવતા જીવ ગુસ્સો, લોભ અને વાસનાઓથી મનને ભરી રાખશો, તો મૃત્યુ પછી તમારી ઉર્જા પણ નકારાત્મક બનીને ભટકશે. પણ જો મન ભક્તિ અને સંતોષથી ભરેલું હશે, તો તમારી એ ઉર્જા સુધી પરમાત્મા પરમ ધામ તરફ ગતિ કરશે. આજે આ દિવસના અંતે એક મહાન સંકલ્પ કરીએ કે હું મારા મનને વાસનાઓ અને ક્રોધની જેલ નહીં બનવા દઉં. હું જીવતા જીવ બધાય મોહ અને અહંકાર ઓગાળીને મારા મનને પવિત્ર રાખીશ, જેથી મારી ઉર્જા સદા ઉર્ધ્વગામી રહે. આવતીકાલે આપણે આનાથી પણ વધુ સ્તબ્ધ કરી દે તેવા વિષય પર આગળ વધીશું. કલયુગના પાપ અને યમરાજનો અદૃશ્ય દરબાર. ગરુડ પુરાણ અને વિજ્ઞાનના આધારે સમજીશું કે ચિત્રગુપ્તની એ કઈ અદૃશ્ય ડાયરી છે, જેમાં આપણા મગજના એક વિચાર ઓટોમેટિક રેકોર્ડ થઈ રહ્યા છે. આ વિડીયો લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. હરિયમ તત્સત. રાધે રાધે.